નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 12 અવયવીકરણ સ્વાધ્યાય 12.3 ના દાખલાની સમજ મેળવવાની છે. આના પહેલા મેં સ્વાધ્યાય 12.1 અને 12.2 ની સમજ આગળના વિડીયોમાં આપેલી છે, તો એ વિડીયો જોઈ લેજો. ચાલો સમજીએ સ્વાધ્યાય 12.3 દાખલો નંબર 1. પહેલો દાખલો છે ભાગફળ શોધો. રકમ છે 28x ની 4 ઘાત ભાગ્યા 56x. તો આ રીતના દાખલા પૂછાય ત્યારે આપણે ઉપરની જે રકમ છે એને અંશમાં અને એના પછીની જે રકમ છે એને છેદમાં લખી દેવા. બરાબર, ખૂબ સિમ્પલ છે. આ જે છે એને અંશમાં અને અહીંયા જે છે એને છેદમાં. ચાલો હવે આપણે શું કરવાનું છે, તો આપણે પહેલા આનું વિસ્તરણ કરી દઈએ, એટલે આના અવયવ પાડીએ. પહેલું લખીએ 28 ગુણ્યા x ની 4 ઘાત, એટલે x ને આપણે 4 વખત ગુણાકારમાં લખવાનું. x ની કેટલી ઘાત છે? 4 ઘાત, એટલે આપણે શું લખ્યું? x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x. ચાલો હવે નીચે શું છે? 56 અને શું છે? x. તો 56 ગુણ્યા x લખી દીધા. હવે એક x ઉપર નીચે જતું રહે. હવે અહીંયા જો 28 અને 56, તો 28 દુ 56 થાય ને, તો 28 પણ જતા રહ્યા. ચાલો હવે મને કહો ઉપર કેટલા x વધ્યા? 1 2 3. તો હવે શું લખવાનું? x ની 3 ઘાત અને નીચે શું વધ્યા? 2. તો આ આપણો જવાબ આવી જાય છે. ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજા દાખલાની રકમ આવી છે ઋણ 36 y ની 3 ઘાત ભાગ્યા 9y ની 2 ઘાત. બરાબર, આ રીતે આપણો દાખલો આપેલો છે. તો આપણે શું કરવાનું? આને લખી દઈએ અંશમાં. ઋણ 36 y ની 3 ઘાત અંશમાં લખાઈ જાય, આને લખી દેવાનું છેદમાં. 9y નો વર્ગ છેદમાં લખાઈ જાય. ચાલો હવે આને આપણે ખોલી નાખીએ, એટલે ઋણ 36 ગુણ્યા y ની 3 ઘાત છે, એટલે y ગુણ્યા y ગુણ્યા y. આવું આપણે લખવું પડે. અને નીચે 9y નો વર્ગ, એટલે 9 ગુણ્યા y લખવું પડે. હવે આપણે આ એક y ને, એટલે કે 2y અહીંયાથી ઉપર નીચેથી દૂર થઈ ગયા. હવે અહીંયા જુઓ 36 અને 9, એટલે અહીંયા 9 ચોક 36 થાય ને, તો 9 પણ ઉડી ગયા. હવે શું વધ્યું? તો અહીંયા પહેલા ઋણ નિશાન છે, એટલે ઋણ, પછી શું વધ્યા? 4 અને પછી વધ્યા y. તો આ આપણો શું આવશે? જવાબ આવે છે. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. તો ત્રીજો દાખલો છે 66p q વર્ગ r ની 3 ઘાત ભાગ્યા 11q r નો વર્ગ. આ રીતનો દાખલો છે. તો આપણને ખબર છે કે આપણે પહેલું જે છે એને અંશમાં લખી દેવાનું. તો 66p q વર્ગ r ની 3 ઘાત ને અંશમાં, આને શેમાં લખી દેવાના? છેદમાં. 11q r નો વર્ગ આપણે લખી દીધો છેદમાં. ચાલો હવે આપણે આને ખોલવાનું છે. તો 66 ગુણ્યા p q વર્ગ છે, એટલે q ગુણ્યા q r ની 3 ઘાત છે, એટલે r ગુણ્યા r. હવે નીચે 11 ગુણ્યા q r નો વર્ગ છે, એટલે r ગુણ્યા r. ચાલો 1 2 r જતા રહ્યા, q પણ જતા રહ્યા. હવે અહીંયા જુઓ 11 6 66, એટલે 11 પણ જતા રહ્યા. શું વધ્યા? તો 6 p વધ્યા અને 1 q વધ્યો. તો આપણો જવાબ આવશે 6pq. એ આપણો જવાબ બને છે ને. તો આ દાખલા ખૂબ સહેલા જ હોય છે. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ. તો ચોથો દાખલો આ રીતે છે 34x ની 3 ઘાત y ની 3 ઘાત z ની 3 ઘાત ભાગ્યા 51x y નો વર્ગ z ની 3 ઘાત. તો અહીંયા જે આપ્યું છે એને આપણે લખીશું અંશમાં. અહીંયા જે આપ્યું છે એને લખીશું છેદમાં. ઓકે, લખાઈ ગયું. હવે આપણે શું કરીશું? આને ખોલી નાખીશું. એટલે 34 ગુણ્યા x ની 3 ઘાત, એટલે x નો ગુણાકાર 3 વખત, y ની 3 ઘાત, એટલે y નો ગુણાકાર 3 વખત, અને z ની 3 ઘાત, એટલે z નો ગુણાકાર પણ 3 વખત. અંશમાં લખાઈ ગયું, હવે છેદમાં.
છેદમાં 51 ગુણ્યા x, પછી y નો વર્ગ છે એટલે y ગુણ્યા y 2 વખત અને z ની 3 ઘાત છે એટલે z ગુણ્યા z 3 વખત. ચાલો હવે z 3 z જતા રહ્યા, અહીંયા પણ ઉપર નીચે 2 y જતા રહ્યા, 1 x જતો રહ્યો. ચાલો હવે આપણે આના ભાગ પાડીએ તો 17 દુ 34, 17 તરી 51, 17 જતા રહ્યા. હવે ક્યાંય કશું ઉડતું નથી તો અહીંયા ઉપર વધ્યા 2, પછી 2x એટલે x નો વર્ગ અને નીચે વધ્યા 3, તો આ આપણો જવાબ આવે છે 2/3 x નો વર્ગ. ચાલો હવે આપણે દાખલા નંબર 1 ભાગફળ શોધો, એના દાખલા ખૂબ સહેલા છે. હવે આપણે દાખલા નંબર 2 ને સમજવાનો છે. ચાલો હવે આપણે દાખલો નંબર 2 સમજીએ. દાખલા નંબર 2 માં આવું છે, આપેલ બહુપદીને એક પદી વડે ભાગો. તો અહીંયા જો બહુપદી છે અને એને એક પદી વડે ભાગવાનું છે. તો ચાલો જે આ સંખ્યા છે એને આપણે લખી દઈશું ઉપર, તો આને લખી દીધી અંશમાં અને આને લખી દેવાની છે છેદમાં. જેવું પહેલા દાખલામાં કર્યું ને એવું જ કરવાનું. હવે અહીંયા આપણે જો આને આપણે ઉડાડવા હોય તો કૌંસની બહાર કંઈક લાવવું પડે, એટલે કૌંસની બહાર હોય એને જ ઉડાડી શકીએ, આની સાથે ઉડાડી શકીએ નહીં. ગુણાકારથી જોડાયેલા પદ હોવા જોઈએ. તો પહેલા તમારે આ જે બહુપદી છે ને દ્વિપદી, એની અંદર શું સામાન્ય નીકળે એવું છે. તો જુઓ x આની પણ અંદર છે, આની પણ અંદર છે, એટલે આપણે x ને લઈ લઈશું બહાર અને જે વધે એને કૌંસમાં મૂકી દઈએ. તો ચાલો x લઈ લીધા, 5x વર્ગમાંથી x લઈ લો, શું વધે 5x ઓછા આની અંદરથી x ઉપાડી લઉં તો શું વધે 6, કૌંસ પૂરો. અને નીચે વધ્યા છે, નીચે છે 3x. હવે x ઉડે, પહેલા ઉડે નહીં, x ઉડાડવા માટે આપણે એને બહાર ખેંચવું પડે. તો હવે આ જે વધ્યું છે એ આપણો જવાબ, કારણ કે 5x ઓછા 6 કૌંસમાં અને નીચે 3 જે વધ્યા છે એ આપણો શું બની ગયો, જવાબ બની જાય છે. ચાલો હવે બીજો દાખલો સમજીએ. 3y ની 8 ઘાત ઓછા 4y ની 6 ઘાત વત્તા 5y ની 4 ઘાત, એને y ની 4 ઘાત વડે ભાગવાનું. એટલે આ બહુપદી છે એને એક પદી વડે ભાગવાની. તો ચાલો પહેલા આપણે આને અંશમાં ગોઠવી દઈએ અને આને છેદમાં ગોઠવી દઈએ. ઓકે, ચલો આ કૌંસ છે એટલે કૌંસ જ રાખવાનો આપણે. હવે આપણે y ની 4 ઘાતને જો ઉડાડવા હોય તો આમાંથી સામાન્ય કાઢવા પડે. તો ચાલો આ 3 પદમાંથી શું સામાન્ય બહાર નીકળે છે, તો y ની 4 ઘાત આમાં પણ સમાયેલી છે, આમાં પણ છે, આમાં પણ છે. તો y ની 4 ઘાતને આપણે બહાર ખેંચી લઈશું. હવે જે વધે એને કૌંસમાં મૂકીએ. મને કહો આ પદમાંથી તમે y ની 4 ઘાત લઈ લીધી તો શું વધ્યા 3, ઓછા 4y ની 6 ઘાતમાંથી y ની 4 ઘાત લઈ લો છો તો 4 તો છે જ, અને 6 ઘાતમાંથી 4 લીધી એટલે y ની 2 ઘાત તો બચી જ, અને વત્તા 5y ની 4 ઘાતમાંથી 4 ઘાત બહાર ખેંચો તો શું વધે 5. ઓકે, હવે નીચે વધ્યા છે, એક મિનિટ સોરી, અહીંયા y ની 8 ઘાત છે, અહીંયા y ની કેટલી ઘાત છે 8. તો મારી રકમ લખવામાં ભૂલ થઈ છે, 3y ની 8 ઘાત છે અને એમાંથી આપણે 4 ઘાત લઈ લઈએ, y ની 4 ઘાત, તો શું વધે 3y ની 4 ઘાત. આવું વધે ને, y ની 4 ઘાત જો આમાંથી લઈ લઉં તો 3y ની 4 ઘાત વધે, ઓછા આ y ની 6 ઘાતમાંથી 4 ઘાત લઈ લઉં તો ઓછા 4y નો વર્ગ વધે, વત્તા આમાંથી 4 ઘાત લઈ લો y ની 4 ઘાત તો 5 વધે, અને નીચે y ની 4 ઘાત તો હતા જ. હવે 4 ઘાત ઉડી જાય y ની, તો હવે જે વધે એ આપણો જવાબ. તો 3y ની 4 ઘાત ઓછા 4y નો વર્ગ વત્તા 5 એ આપણો શું બને છે, જવાબ બને છે. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. તો ત્રીજો દાખલો આપણને આ રીતે આપ્યો છે, 8 કૌંસમાં x ની 3 ઘાત y ની 2 ઘાત z ની 2 ઘાત વત્તા x ની 2 ઘાત y ની 3 ઘાત z ની 2 ઘાત વત્તા x ની 2 ઘાત y ની 2 ઘાત z ની 3 ઘાત, કૌંસ પૂરો, ભાગ્યા 4x વર્ગ y વર્ગ z વર્ગ. તો અહીંયા જે ઉપર આપ્યું છે, અહીંયા જે આપ્યું છે એને આપણે અંશમાં લખી દઈએ, એટલે 8 કૌંસમાં
x ની 3 ઘાત, y ની 2 ઘાત, z ની 2 ઘાત પ્લસ x ની 2 ઘાત, y ની 3 ઘાત, z નો વર્ગ પ્લસ x વર્ગ, y વર્ગ, z ની 3 ઘાત. આ બધું જ આપણે અંશમાં લખી દીધું અને નીચે ભાગાકાર કરીને જે આપ્યું છે 4x વર્ગ, y વર્ગ, z વર્ગ એને આપણે લખી દીધું છેદમાં. ઓકે, ચાલો હવે આપણે બધા જાણીએ છીએ કે આને ઉડાડવા માટે આ x વર્ગ, y વર્ગ, z વર્ગ આપણે ઉડાડવા હોય તો આમાંથી 12 ખેંચવા પડે. તો 8 તો છે જ. તો હવે આપણે જોઈએ આ ત્રણમાંથી શું બહાર નીકળે છે. તો 3 એ 3 માં x વર્ગ સમાયેલા છે, આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. પછી y વર્ગ આમાં પણ છે, આ y ની 3 ઘાત એટલે આમાં પણ છે, આમાં પણ છે. એટલે x વર્ગ બહાર નીકળશે, y વર્ગ બહાર નીકળશે, z વર્ગ પણ 3 એ 3 માં છે એટલે z વર્ગ પણ બહાર નીકળશે. ચાલો હવે આપણે જોઈએ આમાંથી x વર્ગ, y વર્ગ, z વર્ગ લઈ લઈએ તો શું વધશે? x, કારણ કે x ની 3 ઘાત છે એટલે એક x વધશે, વત્તા આમાંથી x વર્ગ, y વર્ગ, z વર્ગ લઈ લઉં તો અહીંયા y ની 3 ઘાત છે એટલે શું વધશે? y, અને વત્તા x વર્ગ, y વર્ગ, z ની 3 ઘાત છે એટલે શું વધશે? z. તો આપણે એને મૂકી દઈએ કૌંસમાં. હવે નીચે મૂકીશું 4x વર્ગ, y વર્ગ, z વર્ગ. ઓકે, તો x વર્ગ ઉડી ગયા, y વર્ગ ઉડી ગયા, z વર્ગ ઉડી ગયા. અહીંયા 4 2 8 એટલે 4 4 પણ ઉડી ગયા. તો હવે શું વધ્યું? 2 કૌંસમાં x પ્લસ y પ્લસ z. આ આપણો શું બની જાય છે? જવાબ બની જાય છે. ચાલો હવે આપણે ચોથા નંબરનો દાખલો સમજીએ. ચોથા નંબરનો દાખલો આ રીતે છે: x ની 3 ઘાત વત્તા 2x વર્ગ વત્તા 3x કૌંસમાં છે અને ભાગ્યા 2x છે. તો આને આપણે પહેલા શેમાં મૂકી દેવાના? અંશમાં. x ની 3 ઘાત વત્તા 2x વર્ગ વત્તા 3x ને આપણે મૂકી દીધા કૌંસમાં અને 2x ને આને મૂકી દીધા અંશમાં અને આને મૂકી દીધા છેદમાં. ચાલો હવે આપણે 2x ઉડાડવા હોય તો 12 કાઢવા પડે. તો ચાલો આની બધાની અંદર x સમાયેલો છે. હા, તો x ને લઈ લો 12. હવે જે વધે એને કૌંસમાં. તો x ની 3 ઘાતમાંથી x લઈ લો તો x વર્ગ વધે પ્લસ આની અંદરથી આપણે x ખેંચીએ તો શું બચશે? 2x, અને આની અંદરથી x લઈ લો તો શું વધે? 3, અને નીચે મૂકીશું 2x. x ઉડી ગયા. હવે શું વધ્યું? તો કૌંસમાં x વર્ગ વત્તા 2x વત્તા 3 અને નીચે વધ્યા 2. એ આપણો શું બની ગયો? જવાબ બની જાય છે. ચાલો હવે આપણે પાંચમો દાખલો સમજીએ. ચાલો તો હવે આપણે પાંચમો દાખલો સમજીએ. પાંચમો દાખલો આ રીતે છે: કૌંસમાં p ની 3 ઘાત q ની 6 ઘાત ઓછા p ની 6 ઘાત q ની 3 ઘાત કૌંસ પૂરો ભાગ્યા p ની 3 ઘાત q ની 3 ઘાત. તો ચાલો આને શેમાં લખવાનું? અંશમાં. તો આપણે લખી દઈએ અંશમાં, બરાબર. અને આને શેમાં લખવાનું? છેદમાં. તો આપણે લખી દઈએ છેદમાં. ઓકે, ચાલો મને કહો હવે આપણે p ની 3 ઘાત q ની 3 ઘાત ઉડાડવી હોય તો આપણે શું કરવું પડશે? આમાંથી 12 કાઢવા પડશે. તો આ કૌંસમાંથી આપણે 12 કાઢીશું એટલે ચાલો આમાંથી શું બહાર નીકળશે? તો અહીંયા આપણે જગ્યા નથી એટલે હું આ સ્ટેપ અહીંયા લખું છું બરાબર કરીને. તો p ની 3 ઘાત q ની 3 ઘાત બહાર નીકળી જશે ને? સોરી, તો આને હવે આપણે અહીંયા લખીશું p ની 3 ઘાત q ની 3 ઘાત બહાર નીકળી જશે આમાંથી. તો હવે શું વધશે આપણી જોડે? તો p ની 3 ઘાત આમાંથી બહાર કાઢી, આમાંથી q ની 3 ઘાત કાઢી તો શું વધે? એકલી q ની 3 ઘાત ઓછા આમાંથી p ની 3 ઘાત q ની 3 ઘાત બહાર કાઢું તો શું વધશે? તો p ની 3 ઘાત, હે ને? p ની 6 ઘાત છે એટલે p ની 3 ઘાત બચે ને, અને નીચે તો છે p ની 3 ઘાત q ની 3 ઘાત. ચાલો આ બધું ઉડી ગયું. તો હવે આપણી પાસે વધ્યા q ની 3 ઘાત ઓછા p ની 3 ઘાત. એ આપણું શું બની ગયું? જવાબ બની જાય છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 12.3 નો દાખલો નંબર 3 સમજીએ. નીચેના ભાગાકાર કરો. તો અહીંયા આ રીતે આપણને ભાગાકાર આપ્યો છે. તો આપણે આને જે આગળ છે એને શેમાં લખવાનું છે? અંશમાં. તો આપણે
અંશમાં 10x ઓછા 25 કૌંસમાં લખી દીધા અને 5 ને ક્યાં લખવાના છે? છેદમાં. ઓકે, પહેલું સ્ટેપ આપણું ક્લિયર થઈ ગયું. હવે આપણે આ 5 ને દૂર કરવા છે તો સામાન્ય કાઢવા પડે તો જ દૂર થાય. તો ચલો, મને આની અંદર 5 સમાયેલા છે ખરા? હા. તો 5 ને લઈ લઈએ 12. તો હવે જે વધશે કૌંસમાં લખવાનું છે. તો ચાલો, આમાંથી 10x માંથી 5 ઉપાડો તો શું વધે? 2x ઓછા 25 માંથી જો 5 ઉપાડી દો તો શું વધશે? તો 25 માંથી જો 5 ઉપાડીએ તો શું વધશે? 5. અને નીચે પાછા 5 તો છે. ચલો, હવે 5 5 ઉડી ગયા. તો હવે શું વધ્યું? 2x ઓછા 5. એ આપણો શું બની ગયો? જવાબ બની જાય છે. ઓકે, ચાલો હવે દાખલો નંબર 2 સમજીએ. તો દાખલા નંબર 2 માં જુઓ, દ્વિપદી છે અને દ્વિપદીનો દ્વિપદી વડે ભાગાકાર છે. તો ગમે તેવા ભાગાકાર આવે તો પહેલો જે છે એને ઉપરનું જે છે એને અંશમાં લખી દઈએ. તો આપણે આ કૌંસને અંશમાં લખી દીધું 10x ઓછા 25 અને નીચે જે આપ્યા છે ભાગાકારમાં એને નીચે છેદમાં લખી દીધું. ઓકે, આટલું ક્લિયર? પહેલું સ્ટેપ તો અંશ અને છેદમાં લખી દેવાનું. હવે મને આમાંથી આપણે કંઈક સામાન્ય કાઢવું પડશે. તો ચાલો, આમાંથી શું બહાર નીકળે? તો 5 બહાર નીકળે ને? 10x ઓછા 25 માંથી શું બહાર નીકળે? તો 5. તો હવે ચલો, આમાંથી 5 હું લઈ લઉં 10x માંથી તો શું વધે? 2x. અને ઓછા 25 માંથી 5 લઈ લઉં તો શું વધે? 5. ના ખબર પડે તો પાછું ચેક કરવાનું. 5 દુ 10, x આવી ગયા. ઓછા પાયો 25 આવી ગયા. તો આપણે સાચા છીએ. અને નીચે પાછા 2x ઓછા 5 છે. જુઓ, હવે અહીંયા બાળ મિત્રો બરાબર ધ્યાન આપજો. હવે આખા કૌંસ ઉડશે. દ્વિપદી જ્યારે હશે ને, દ્વિપદીનો દ્વિપદી, ત્યારે આખો ને આખો કૌંસ કેન્સલ થશે. તો અહીંયા 2x ઓછા 5, 2x ઓછા 5 સરખા કૌંસ આવી ગયા છે. એટલે આપણી જોડે ફક્ત 5 વધ્યા અને 5 એ આપણો શું બની ગયો? જવાબ બની જાય છે. ચાલો, હવે આપણે દાખલો નંબર 3 સમજીએ. દાખલા નંબર 3 માં આવી રીતે આપી છે 10y કૌંસમાં 6y વત્તા 21 અને ભાગાકારમાં 5 કૌંસમાં 2y વત્તા 7. ચલો, આને શેમાં લખવાનું? અંશમાં. તો લખી દઈએ 10y કૌંસમાં 6y વત્તા 21 ઉપર કૌંસમાં લખાઈ ગયું. અને શેમાં લખવાનું? છેદમાં. તો 5 કૌંસમાં 2y વત્તા 7 એને આપણે લખી દીધા છેદમાં. પહેલું સ્ટેપ ક્લિયર? હવે આપણે આવું દ્વિપદી જે છે એને કૌંસ સાથે જ ઉડશે, બરાબર? તો પહેલા અહીંયા 10y તો છે, પણ આમાં વિચારો શું બહાર નીકળે 6y વત્તા 21 માંથી? તો શું બહાર નીકળશે? તો તમે કહેશો કે 3 બહાર નીકળે ને? આની અંદર પણ 3 દુ 6, 3 સિત્તા 21 સમાયેલા છે. તો 3 બહાર નીકળે એટલે 3 ને બહાર કાઢવા માટે અહીંયા ગુણાકારમાં 3 લખવાનું, કારણ કે 10y પહેલેથી આપેલા છે. એટલે હવે 3 કેવી રીતે કાઢવાના? ગુણ્યા 3. અને હવે જે વધે એને કૌંસમાં. ચાલો, 6y માંથી 3 લઈ લો તો 2y વત્તા 21 માંથી 3 લઈ લો તો 7 અને કૌંસ પૂરો. નીચે તો આપ્યા છે 5 કૌંસમાં 2y વત્તા 7. હવે તમે જોજો હો, આ કૌંસ સરખા આવી ગયા. સરખા આવે તો એ કેન્સલ થાય ને? તો ઉડી ગયા. હવે બીજું કઈ ઉડે છે? તો હા, અહીંયા ઉડે છે 5 દુ 10. તો 5 5 પણ ઉડી ગયા. તો શું વધ્યું? તો અહીંયા 2 તરી 6. જો આ બંનેનો ગુણાકાર કરવો પડે. 2 તરી 6 અને 6y એ આપણું વધ્યું. એટલે આ આપણું શું બન્યું? જવાબ બને છે. ચાલો, હવે આપણે ચોથો દાખલો સમજીએ. તો ચોથો દાખલો આવી રીતનો છે 9x વર્ગ y વર્ગ કૌંસમાં 3z ઓછા 24 ભાગ્યા 27xy કૌંસમાં z ઓછા 8. તો આપણને ખબર છે કે પહેલું આપણે જે છે એને અંશમાં લખી દઈએ. તો ચલો, 9x વર્ગ y વર્ગ 3z ઓછા 24 ને આપણે અંશમાં લખ્યું અને આ બધું ભાગાકાર કરીને જે આપ્યું છે એને છેદમાં લખી દીધું. પહેલું સ્ટેપ ક્લિયર? ઓકે, ચાલો હવે અહીંયાથી આપણે 9x વર્ગ y વર્ગ તો છે જ, પણ હવે આમાં ચેક કરો શું બહાર નીકળે એવું છે? તો તમે કહેશો કે 3z અને 24 માંથી તો 3 બહાર નીકળશે ને? તો એ 3 બહાર નીકળે તો કેવી રીતે લખવાના? તો ગુણ્યા 3. એમને 3 લખી દેવાના નહીં.
ચાલો હવે જે વધે એને કૌંસમાં, ચાલો આમાંથી 3 લઈ લઉં તો z ઓછા આમાંથી 3 લઈ લઉં 24 માંથી તો 8, એટલે z ઓછા 8 વધે. હવે નીચે આવી જાઓ, 27xy અને z ઓછા 8 એ કૌંસ આપેલો છે. તો ચાલો સરખો કૌંસ આવ્યો, ઉડી ગયો. હવે અહીંયા જુઓ 27 ના ભાગ પાડો તો 9 તરી 27, એટલે 9 9 કેન્સલ, 3 3 કેન્સલ. પછી અહીંયા વધ્યો x વર્ગ y વર્ગ અને નીચે વધ્યા xy. ચાલો x વર્ગ y વર્ગ એટલે x x લખાય અને y વર્ગ એટલે y ગુણ્યા y લખાય અને નીચે x ગુણ્યા y લખાય. ચાલો x x ઉડી ગયા, પછી y y ઉડી ગયા, તો શું વધ્યા? તો આપણી પાસે વધ્યા ઓનલી xy. તો આ આપણો શું બની ગયો? જવાબ બની જાય છે. ચાલો હવે આપણે પાંચમો દાખલો સમજીએ. તો પાંચમો દાખલો આવો છે, 96 ABC કૌંસમાં 3a ઓછા 12 બીજા કૌંસમાં 5b ઓછા 30 ભાગાકારમાં 144 a ઓછા 4 કૌંસમાં છે અને b ઓછા 6 કૌંસમાં છે. ચાલો તો પહેલા આને શેમાં લખવાનું? અંશમાં. આપણે લખી દઈએ 96 ABC કૌંસમાં 3a ઓછા 12 બીજા કૌંસમાં 5b ઓછા 30. ચાલો આને શેમાં લખવાનું? છેદમાં. તો 144 એક કૌંસમાં a ઓછા 4 બીજા કૌંસમાં b ઓછા 4. ઓકે, પહેલું સ્ટેપ આપણે લખી નાખ્યું. હવે આપણે 96 ABC તો છે. હવે તમે કહો આમાંથી શું બહાર નીકળે? તો તમે કહેશો કે 3, તો 3 બહાર નીકળે તો ગુણ્યા 3 લખવાના છે. હવે જે વધે એ કૌંસમાં લખવાનું. આમાંથી 3 લઈ લો તો શું વધે? a ઓછા 12 માંથી 3 લઈ લો તો શું વધે? 4, કૌંસ પૂરો. હવે તમે કહો આમાંથી શું બહાર નીકળે? 5b ઓછા 30 માંથી, તો તમે કહેશો 5 બહાર નીકળે. તો બહાર નીકળે એટલે આપણે ગુણ્યા 5 લખવાના છે. હવે જે વધે એને કૌંસમાં 5b માંથી 5 લઈ લો તો શું વધે? b ઓછા 30 માંથી 5 લઈ લો તો શું વધે? 6, 5 6 30 વધે ને. ચાલો હવે જે છે નીચે એને આપણે લખી દઈએ આ રીતે 144 એક કૌંસમાં a ઓછા 4 બીજા કૌંસમાં b ઓછા 6. ઓકે, તો જુઓ આ a ઓછા 4 વાળો કૌંસ આવી ગયો એટલે કેન્સલ થઈ ગયો. b ઓછા 6 વાળો કૌંસ આવી ગયો એટલે કેન્સલ થઈ ગયો. હવે અહીંયાથી શું શું ઉડે છે? તો અહીંયાથી ઉડશે 12 8 96 અને 144 એટલે 12 ગુણ્યા 12, કારણ કે 12 નો વર્ગ થાય. ઓકે, તો 12 12 ઉડી ગયા. હજુ પણ ઉડશે. અહીંયા જુઓ 3 ચોક 12 એટલે 3 3 ઉડી ગયા. જુઓ 4 આની જોડે ઉડશે, 4 2 8 એટલે 4 4 ઉડી ગયા. તો શું વધ્યું આપણી જોડે? ફક્ત 2 અને a b c આટલું જ આપણી પાસે વધેલું છે. તો આ આપણું શું બને છે? જવાબ બને છે. તો બાળ મિત્રો, ભાગાકારના દાખલા જે છે ને અવયવીકરણમાં સૌથી સહેલામાં સહેલા દાખલા છે. આ દાખલા ખૂબ ઈઝી છે. અહીંયા મેં તમને સ્વાધ્યાય 12.3 નો પહેલો, બીજો અને ત્રીજો દાખલા એની સરળ સમજ આપી છે. હવે દાખલા નંબર 4 અને 5 ની સમજ આપણે આવતા વિડીયોમાં મેળવીશું. પણ બાળમિત્રો, ભાગાકારના દાખલા ખૂબ સહેલા છે. બહુપદીના ભાગાકારના તમે સામાન્ય ભાગાકાર કરો ને એનાથી પણ સહેલા છે. એટલે આ દાખલાની તમે પ્રેક્ટિસ કરજો. અને હું વારંવાર મારા વિડીયોમાં કહું છું કે આ જે ચેપ્ટર છે એ 9મા અને 10મા ધોરણનો પાયો છે. એટલે આ પ્રકરણને તમે વારંવાર પ્રેક્ટિસ કરી અને ખૂબ એને યાદ કરજો અને ખૂબ ધ્યાનથી એનું રિવિઝન કરજો. તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં સ્વાધ્યાય 12.3 ના દાખલા નંબર 4 અને 5 ની સમજ સાથે.